એક વખતે એના મહેલ પાસેથી એક ફૂટરો જુવાન પસાર થયો. એ ફૂટરા જુવાનને જોઈ કરી એને ટગર ટગર જોવા લાગી. એ જ્યાં સુધી દેખાયો ત્યાં સુધી એને જોવા લાગી. બાજુમાં દાસી બેઠેલી હતી. એ દાસી સમજી ગઈ કે મહારાણી આ રસ્તે ચાલતા યુવાનને જોયા કરે છે, એટલે ચોક્કસ એ યુવાન પર મુગ્ધ થયા છે. એટલે દાસી બહુ સ્માર્ટ હતી. એ મહારાણીને કહે છે, મહારાણી શું વાત છે, આમ રસ્તા પરથી જુવાન પસાર થતો હતો એને તમે જોતા જ રહ્યા. તો એ રાણી દાસીને કહે છે કે એ જુવાન છોકરો હતો કોણ, જરા તપાસ કરને. દાસી કહે હું તપાસ કરું, અબગડી એની માહિતી લઈ આવું. એ દાસી કોક મારફતે કે પોતા દ્વારા તપાસ કરાવી. તપાસ કર્યા પછી ખબર પડી દાસીને. એ દાસીએ માહિતી આપી રાણીને કે મહારાણી આ જે જુવાન પસાર થયો ને જેના પર તમારી નજર ઠરી, એ આ નગરના શેઠનો દીકરો છે અને એનું નામ છે લલિતાંગ. તો રાણી કહે છે કે મને બહુ પસંદ પડી ગયો છે. તો દાસી કે હું ગોઠવણ કરી દઉં. આ વાર્તા કોણ કોને કહે છે? જંબુ કુમાર બધી રાણીઓને આમ સમજાવે છે. પ્રભવ ચોર પણ શાંતિથી એક એક વાત સાંભળે છે. અને પ્રભવ ચોરના જેટલા સાગરીતો બેઠેલા છે એ પણ એક ધ્યાનથી આ બધી ચર્ચા સાંભળી રહ્યા છે. સમય છે રાત્રિ. અને હવે રાત્રિનો ચોથો પહોર ચાલુ છે. ચોથો પહોર એટલે ઢળતી રાત્રિ ચાલુ છે. અત્યારે મધ્યરાત્રિ ચાલી ગઈ છે. આ છેલ્લો દ્રષ્ટાંત કહે છે, બધા ધ્યાનથી સાંભળે છે. લલિતાંગને કેમ મેળવવો, એને પ્રાપ્ત કેમ કરવો, એના માટે દાસી સાથે ચર્ચા કરે છે. ત્યારે દાસી કહે છે એક કામ કરો, તમે પ્રેમપત્ર લખી દો. એટલે રાણી પ્રેમપત્ર લખે છે. અને એ પ્રેમપત્ર પેલી દાસી કોને પહોંચાડે છે? લલિતાંગને પહોંચાડે છે. આ પ્રેમપત્રમાં રાણીએ લખ્યું હતું કે મને તમે બહુ પસંદ રહેલા છો, ક્યારે મળશો, ક્યાં મળશો, કેવી રીતે મળશો વગેરે લખેલું હતું. તો વાંચ્યા પછી લલિતાંગ વિચારે છે એ રાણી છે અને હું વણિક પુત્ર છું. બંનેમાં વિચારોમાં પણ ફરક છે. એ ક્ષત્રિય છે, હું ક્ષત્રિય નથી. અને એ મારી સાથે ભોગ ભોગવવા માગે છે. આ મોટા માણસો છે, ક્યારે શું કરી નાખે કાંઈ ખબર ન પડે. એટલે લલિતાંગ વાંચ્યું ન વાંચ્યું કરી નાખ્યું. પણ દાસીએ એનો પીછો પકડ્યો. પીછો પકડ્યા પછી લલિતાંગને અવારનવાર સમજાવતા એકવાર લલિતાંગે કહી દીધું કે એ ક્ષત્રિય છે, હું વણિક છું. બંનેમાં વિચારોમાં પણ ફરક છે. એ સુખી છે, અમે સામાન્ય છીએ, ધંધારથી રહેલા છીએ. દાસી કહે બધી વાત છોડો, રાણી તમારામાં મોહિત છે અને તમારી સાથે એ ભોગ ભોગવવા માગે છે. તો લલિતાંગે જરાક હા પાડી. દાસી આવી બધી વાતો કહી રાણીને. પછી રાણીને કહે છે દાસી કે એ તો હવે તૈયાર થઈ ગયો છે તમારી પાસે આવવા માટે. તો રાણી કહે છે આપણને મોકો જોવો પડશે, કારણ કે રાજા છે, હું અંતપુરમાં છું, ચારે બાજુ કડક બંદોબસ્ત રહેલો છે, બધા સૈનિકો બેઠેલા છે. એની વચ્ચેથી પેલા પુરુષને મહેલમાં લાવવો આમ તો બહુ જ જોખમી છે. એ પ્લાન ઘડે છે રાણી. પ્લાન ઘડે છે કે ક્યાંક મોકો મળી જાય તો એ લલિતાંગને હું અંતપુરમાં બોલાવું. એ સમય દરમિયાન કૌમુદી ઉત્સવ ચાલુ થયો. પહેલાંના જમાનામાં વસંત ઉત્સવ, કૌમુદી ઉત્સવ બધા ઉજવાતા હતા. અને આમ જનતા બધા ઉત્સવો ઉજવતી હતી. અને એ ઉત્સવોમાં બધી જ જ્ઞાતિના, બધી જાતિના લોકો સામેલ થતા હતા. આનંદ કરે, પ્રમોદ કરે, મજા કરે, એવી રીતે ખુશ થાય. ખુશાલભાઈ એ બિચારાને અંતરાય પાડું છું આ જોકા ખાવામાં. તો આ રીતે રાણી દાસીને કહે છે કે તારી પાસે કાંઈ યોજના ખરી? કે હા યોજના તો છે પણ બહુ જોખમ ખરો.
એ સમય દરમિયાન આ કૌમોદી ઉત્સવમાં રાજાને શિકાર કરવાની ઈચ્છા થઈ. તો રાજા શિકાર માટે જ્યારે તૈયાર થયો ત્યારે લલિતા દેવી એટલે રાણીને કહે છે કે તમે પણ મારી સાથે ચાલો, આપણે જંગલમાં જઈશું, શિકારનો આનંદ માણીશું. પહેલાંના રાજા મહારાજાઓ આ બધું કરતા. લલિતા દેવી રાજાને કહે છે, મહારાજા મારી તબિયત બરાબર નથી, હું નહીં ચાલું તમારી સાથે, હું અહીંયા જ રહીશ ઘરે. રાજા ગયા શિકાર કરવા માટે. લલિતા દેવીને મોકળો મેદાન મળ્યો એટલે દાસીને કહે છે, એક કામ કર, પાલખી લઈ જા અને પાલખીને ચારે બાજુથી એવા પડદા નાખી દે. પછી કોઈ પણ પૂછે તને તો તું કહેજે કે યક્ષની મૂર્તિ હું રાણી પાસે લઈ જાઉં છું, રાણીને પૂજા પાઠ કરવા છે. આવી રીતે તું બહાનું આપજે. આ બાજુ પહેલાં લલિતાંગ સાથે પણ બધી ચર્ચા થઈ ગઈ છે, ગોઠવણ થઈ ગઈ છે. આમાં માધ્યમમાં મીડિયા તરીકે કોણ છે? વચેટિયા તરીકે આ દાસી છે. આ બધું ગોઠવાઈ ગયું છે. લલિતાંગ તૈયાર થઈ ગયો છે. પાલખી આવી, એ પાલખીમાં બેઠો, ક્યાંય કોઈની નજર ન પડે તેવી રીતે. પછી એ પડદા પડદા ઢાળી લીધા, એને ઢાંકી લીધો લાલ કપડાથી, કારણ કે યક્ષની મૂર્તિ છે એવો એક દેખાવ તો કરવો પડે. એટલે પાલખીવાળા પાલખી ઉપાડી. આ દાસીએ પણ ચારે બાજુ બરાબર નિરીક્ષણ કરી લીધું છે. જ્યારે અંતપુરમાં દાખલ થાય છે પાલખી, ત્યારે સૈનિકોએ પૂછ્યું કે પાલખીમાં કોણ છે, શું લઈ જાઓ છો? એટલે દાસી કહે સૈનિકોને કે તમને મગજમારી નહીં કરવાની, મહારાણીને પૂજાપાઠ કરવા છે, એ યક્ષની મૂર્તિ આ પાલખીમાં છે. એટલે સૈનિકોએ જવા દીધી પાલખી. એ પાલખી હેમ ખેમ ક્યાં પહોંચી? રાણીના ઘરે, મહેલમાં પહોંચી, એના રૂમમાં પહોંચી. યક્ષ તો બીજો કોઈ ન હતો એમાં. પાલખીમાં યક્ષ કોણ હતો? લલિતાંગ હતો. તો એ લલિતાંગ આવ્યા પછી દાસી બારે રહી, એ બધું દેખરેખ રાખે છે. શું કહેવાય એને? પહેરો ભરે છે. અને આ બાજુ લલિતાંગ અને લલિતા દેવી ભોગ ભોગવે છે, જલસા કરે છે, આનંદ કરે છે. પછી રાજા શિકાર કરવા નીકળ્યો હતો, પણ અધવચ્ચેથી એને એવું લાગ્યું કે મારે શિકાર કરવા હવે નથી જવું. એ પાછો વળ્યો. વળી કરી અને એ અંતપુર તરફ આવ્યો. તો રાજાને જરાક ક્યાંક આ હલચલ થતી હતી ને, હિલચાલ, એ હિલચાલમાં એને કાંઈક ગડબડ જેવું લાગ્યું. ગડબડ જેવું લાગ્યું એટલે સૈનિકોને પૂછે છે, પહેરો ભરનારને, કે કાંઈ છે? કાંઈ? સૈનિકો કે ખાસ કાંઈ નથી, પણ એક પાલખી ગઈ છે અને પાલખીમાં યક્ષ હતા અને રાણીને કંઈ પૂજાપાઠ કરવા હતા યક્ષના. રાજા કે આ યક્ષને વળી પૂજાપાઠ ને વળી રાણીને વળી શું છે આ બધી ગડબડ? એટલે રાજાએ પોતાના પગરખા ઉતાર્યા અને એકદમ અવાજ ન થાય તે રીતે રાણીના આવાસ તરફ જાય છે. પણ પહેરો ભરતી હતી કોણ? દાસી. નજર પડી ગઈ પહેલેથી જ કે રાજા પાછા આવી ગયા છે, હવે જોખમ વધી ગયો છે. એટલે ટક 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 કર્યા દરવાજા પર. રાણીએ દરવાજા ખોલ્યા. દાસી કહે છે જોખમ બહુ છે, મહારાજા આવી ગયા છે, અંતપુરમાં દાખલ થઈ ગયા છે અને સૈનિકોને પૂછી રહ્યા છે. એટલે પેલા ભાઈને 1 2 3 કરી નાખો, રવાનો કરો. પેલા ભાઈને પણ ખબર પડી લલિતાંગને કે રાજા આવી ગયા છે, અંતપુરમાં તપાસ ચાલુ છે. ભગવાન ન કરે અને રાજા છેક અહીં સુધી આવી જશે, મારા તો રામ રમી જશે. રાજાના હાથમાં જઈશ અને આવી રીતે જઈશ તો મારી જિંદગી પૂરેપૂરી ખતરામાં. એટલે લલિતાંગ રાણીને કહે છે, મહારાણીજી મારું ઠેકાણું પાડો.
રાજા અહીં સુધી આવી જશે અને મને જોશે તમારી સાથે તો મારું આવું બન્યું. રાણી દાસીને બોલાવે છે. દાસીની ધડકન વધી ગઈ છે, લલિતાંગની ધડકન વધી ગઈ છે. રાણીએ દાસીને કીધું કે આને ઠેકાણે પાડ. દાસી લલિતાંગને કહે છે આવો અહીંયા જરાક આગળ. એવો હશે કાંઈક, શું કહેવાય, ઉપર મહેલનો હોય ને, હા જરૂર ખો, એવું કંઈ હતું. ત્યાં લઈ આવે છે લલિતાંગને અને દાસી જોરથી અને ધક્કો માર્યો. ધક્કો માર્યો એટલે લલિતાંગ પડ્યો એક ગંદા કૂવામાં. પેલી હોય છે ને પહેલા જમાનામાં બધા ગંદા કૂવા, બધું ખરાબ બધી વસ્તુ એ કૂવામાં જમા થાય ને પછી આ બધું હોય પહેલા જમાનામાં. જૂના આપણે મહેલ જોઈએ તો એમાં પણ ક્યાંક જોવા મળે. તો એમાં ફેંક્યો એને. લલિતાંગને ખબર પડી કે આ તો ગંદા કૂવામાં મને ફેંક્યો છે. હાય હાય, હવે મારે નીકળવું ક્યાં ને જવું ક્યાં? થોડીક નિરાશ થઈ એટલે લલિતાંગ વિચારે છે કે મહારાણીનો ભરોસો કરવા જેવો ન હતો અને હું વિશ્વાસે રહી ગયો. આ રાણી કુલટા છે, એનું ચરિત્ર સારું નથી. મારો ઉપયોગ કરવાનો હતો, ઉપયોગ કરી લીધો, પછી મારી જાન સાથે આ રાણીએ ખેલાડો કર્યો છે. હવે આ લાઈફમાં ક્યારે પણ પરિસ્ત્રીનો પરિચય ન કરવો અગર હું જીવતો નીકળું તો. કોઈનો ભરોસો કરવા જેવો નથી. લલિતાંગને ભૂખ લાગે છે બપોરના ટાઈમે. કોણ આપે ખાવાનું? આ બાજુ રાજા આવી ગયા છે. રાણીને પૂછે છે યક્ષની મૂર્તિ ક્યાં? રાણી કહે યક્ષની મૂર્તિ એ તો પૂજા પાઠ કરીને મોકલી દીધી, એ ગઈ, તમે જોઈ નહીં ક્યાં રસ્તામાં? મહારાજા કહે ના રે. અને પછી એ રાણી રાજાને આડે પાટે જડાવી દીધો. એવી આડિયાવળી વાતો કરી, એવી આડિયાવળી વાતો કરી. કથાઓમાં સ્ત્રી ચરિત્ર કહેવાય, માફ કરજો મારાથી બોલાય નહીં, આ બધી ચીજો એવી છે. પણ કથાઓમાં બધી વાત આવે એટલે હું કહું છું કે છોડી દઉં વાત જ. એ વાત આપણે પૂરી કરીએ. શું કરતા હતા વાત આપણે? નહીં, જંબુકુમાર તો વાર્તા ક્યાં સુધી કરી આપણે? વાર્તા આપણે ત્યાં સુધી કરી કે મહારાજાએ પૂછપરછ કરી અને ઊંધે પાટે ચડાવી દીધો મહારાજને. પછી રાણીને થયું હાશ, આટલો તો જે આપત્તિ હતી એ ગઈ. રાજા પણ પછી પોતાના કામમાં લાગી ગયા. થોડા કલાકો થયા એટલે પહેલાં લલિતાંગને હાશ થઈ. એને પણ ભય તો હોય ને, ફફડાટ તો હોય કે રાજા અહીંયા સુધી પગેરું લેશે ને તો મારી આવું બનશે. પછી કેટલાક કલાકો પછી એ દાસીએ એઠો જૂઠો ભોજન હતો એનો પોટલો બનાવી કરી અને કૂવામાં ફેંક્યો. લલિતાંગને એ ભોજન મળ્યું. લલિતાંગ ખાય છે. ભૂખ લાગે તો માણસ શું ન ખાય? હા, ભૂખ ન જુએ એઠા ભાત, એઠું ભોજન ખાધું. પણ પાણીની તરસ લાગી હતી તો પાણી કયું પીધું? એ કૂવાનું. કૂવો કહીએ કે ગંદી ગટર હતી, અહીંયા બધું જમા થતું હતું, એ બધું પીધું પાણી. તે દિવસથી એણે પચખાણ લઈ લીધા હો કે ક્યારે પણ સ્ત્રીની જાળમાં ફસાવવું નહીં. પણ હવે નીકળવું ક્યારે અને કઈ રીતે નીકળાશે? મહિનાઓ સુધી એ કૂવામાં રહ્યો, ગંદા કૂવામાં. વરસાદ ઋતુ આવી, વરસાદ પડી મુસળધાર, અને મુસળધાર વરસાદ પડતા પડતા એ કૂવાનું પાણી ઉભરાવા લાગ્યું. એ કૂવાનું પાણી જેવું ઉભરાવા લાગ્યું એમાં આ બિચારો લલિતાંગ તણાયો. તણાઈ કરી અને ખાઈમાં આવ્યો. પેલા કિલ્લાની ખાઈઓ હોય ને, એ ખાઈમાં આવ્યો. હેરાન થઈ ગયો. ખાઈમાં તણાતો ક્યાંક નસીબ એના સારા હતા
કે ખાઈની કિનાર પર આવી ગયો, દૂર દૂર તણાઈ ગયો હતો, કિનાર પર આવ્યો અને એમાં થોડા સમયમાં એની ધાવ માતાની નજર પડી.